ભારત પાકિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈ દરિયાઈ સુરક્ષા વધારાઈ પોરબંદરને 20 અને દ્વારકાને ફાળવાયા 25 મરીન કમાન્ડો. આઈડીએસ સ્કીમ હેઠળ કાળું નાણું જાહેર કરવાનો આજે અંતિમ દિવસ. સુરતમાં 1700 કરોડનું કાળું નાણું જાહેર. મોડી રાત સુધી ખુલ્લી રહેશે ઇન્કમટેક્સ ઓફિસ. વિસાવદરમાં કોંગ્રેસે યોજ્યું ખેડૂત મહાસંમેલન. ખેડૂત વિરોધી સરકાર બદલવાની હાકલ. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર ઉઠાવ્યા સવાલ. જામનગરમાં રખડતા ઢોરના ત્રાસને નિવારવા મહાનગરપાલિકાએ અમલમાં ટેગિંગ સિસ્ટમ. ટેગ નંબરના આધારે માલિકને ફટકારાશે દંડ. અરબી સમુદ્રમાં ડૂબ્યું વધુ એક બોટ. 8 માછીમારોનો આબાદ બચાવ. માછીમારોના સાધનો અને બોટ દરિયામાં ગરકાવ. ઓખામાં ઝડપાયા ગુજરાત મેરીટાઈમ કચેરીના હેડ. બોટ સંચાલક પાસેથી 2000ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા. સમગ્ર સૌરાષ્ટ્રમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ. રાજકોટમાં 1000થી વધુ પોલીસ જવાન અને 3 એસઆરપીએફની ટીમ ખડે પગે.